હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ અને સવારના વાગી ગયા છે 9 અને 9 વાગે છે. એમ કહેવાય કે આજે ફરીથી તમારા બધાનું નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. એઝ ઇટ ઇઝ આપણા સોશિયલ મીડિયા આશ્રમથી આજનો નવો વ્લોગ જે છે એ ચાલુ થઈ રહ્યો છે. ગઈકાલે વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે વિડીયોઝ બહુ બધા ભેગા થઈ ગયા હતા. અપલોડ કરવાનો ટાઈમ નહોતો રહેતો, એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો રહેતો, એટલે મેં કીધું એક દિવસનો બ્રેક લઈને એકાદ જે પેન્ડિંગ વિડીયો છે એને પહેલાં અપલોડ કરી દઈએ, પછી જે છે આપણે રેગ્યુલર વ્લોગને સ્ટાર્ટ કરીશું. સો I hope you guys are doing well. Welcome back to my channel. શરૂઆત है ભીમા દાદી સરપંચ, મોટા સરપંચ, નાના नहीं वो बात है हमारा भीमा दादा ની मौत. सलीम भाई कैसे हो भैया? ठीक है. अभी तो बहुत दिनों बाद मेरे व्लॉग में आ रहे हो, कैसा लग रहा है? बढ़िया, अच्छा लग रहा है. ये सर पे क्या बांध के घूम रहे हो? रुमाल क्यों बांध रखा ठंड के मारे. ठंड के मारे बांध रखा है? स्वेटर से भी ठंड नहीं जा रही है? नहीं जा रही है. क्यों, ऐसा क्यों है? लगे जा रही है बस. पता नहीं क्यों, बट गुड मॉर्निंग मुकेश महाराज की जय हो. ગુડ મોર્નિંગ. કેમ છો મુકેશ મહારાજ? બસ શાંતિ છે. આજે તો તમે વહેલા ઉઠી ગયા ને? ના આજે મેં મોડું 9 વાગે, બાકી તો 9:30 આસપાસ તમે ઉઠતા હોવ છો. રાતે ઊંઘાઈ જાય ને મને પણ ખબર નહીં. રાત્રે ઊંઘ આવી ગઈ હતી? કેટલા વાગે સૂઈ ગયા હતા? અહીંથી ગયો હા, થોડોક જાગે પછી ઊંઘી ગયો તો ખબર ન પડે. અભી ઉઠો ને તો આ લોકો આયા ચા નાસ્તો કે ચા નાસ્તો કરી લીધો? તો બ્રશ કર્યું? સાચું બોલો ખોટું? વાહ ભાઈ વાહ, દાંત બતાવે છે એનો મતલબ આજે કોન્ફિડન્સથી બતાવો છો એટલે બ્રશ કર્યું હશે હે ને? નાવાનું બાકી ઈ બાકી હે ને? તો નાવાનું ક્યારે હવે? અભી તો ઉઠો મેં ઉઠો કે આ તો પહેલા નાવાનું હો ને? નાહી રોજ લેવાનું. પહેલા સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ એ તો આવે. હોય. બરાબર? એવું કે જો ભજન ગાઉં તમને. જી. હેજી મારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકાર મીઠો આપજે હોજી. હોજી રે ના મનની રે વાટો તું રે ડોકરે હલાવીને તું પૂછજે હોજી. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકાર મીઠો આપજે હોજી. અરે જેને વાટોમાં મન ના તો મોરતો, અરે ના હૈયાની વાટો જાનીને તું મીઠો રે. અરે તેને જપારે છૂટી રે વેર મેલવાને તું જાજે હોજી. બનમાં સુમલકાય રોજ તારી આવરતા ઓછી થાય. તારા કરમ તને બહુ બહુ નરસે. વાહ. તારા કરમ તને બહુ બહુ નરસે. પાછળથી પછતાય રોજ તારી આવડતા ઓછી થાય. વાહ ભાઈ વાહ. પ્રધાનજી, એ મહારાજ આપણા સુપરવાઇઝરને પૂછો આપણા આશ્રમમાં શું ચાલી રહ્યું છે. સુપરવાइजर बोलो बोलो. અહીંયા आओ. वो क्या चल रहा है? हमारे प्रधान जी से बात कीजिए कि हमारे आश्रम में क्या चल रहा है. क्या चल रहा है? प्रधान जी, सुपरवाइजर से पूछा जाए. આપણા આશ્રમ એવું જોઈએ, ભલે દુઃખ પડે કઠિન પડે પણ જ્યારે કીડી પોતાના सही है. ખાવા માટે જો ડુંગર ચડીને એની કષ્ટ છે પૂરા પેટ ભરવા માટે જો ડુંગર ચડી શકે છે તો આપણામાં તાકાત કેમ નથી કે ડુંગરને કરીને આપણે રસ્તો કરી નાખીએ. પાર કરીને દરિયો પાર કરી નદીમાં બેસે થાય છે. आसमान एक करेगा, पतार एक करेगा. બોલો શું ચાલી રહ્યું છે? તમે આમાં બોડી કેમ વધારતા જાવ છો એ મને કહો. આ બોડી કેમ વધે છે? આમાં 9 મહિના ચડે છે કે શું છે? પ્રધાનજી જવાબ આપો.
આ શું body સાવ એટલે શું વધે તમે છે. આ બોડી કેમ વધે છે આ કામ body- કેમ નથી થતું આ બોડી એટલે વધે છે કે જે આપણે જમીએ છીએ એમાંથી એક કોડિયો ઓછું ખાવું જોઈએ એવો એક કોડિયો ઓછો ખાય તો માણસ તો બીજા 3 ફેરી ન લેવું જોઈએ એક ફેરી લેવું જોઈએ 3 ફેરી ન લેવું જોઈએ બોલો ઈ પ્રધાનજી કરો પ્રધાનજી વજન ઓછું કરો. આ ઘટાડો આ તમારું આ શરીર ઘટી ઘટાડો એમાં એક આપણે જમવા બેસે ને એમાં એક કોડિયો ઓછું ખાવું જોઈએ એ તો તો તમે બીજા 3 વાર કેમ લ્યો એ તો તમે એક ઓછું ખાશો તો તમારા કેટલા કોડિયા ઓછા થશે આ અમારી બોડી નથી વધતી તમારી બોડી કેમ વધે હું તમે હુવાનું ઓછું કરો થાય તમે સુવો ઓછું ઓ ક્યાં વાત તમે નાવાનું શરૂ રાખો નાવાનું ચાલુ કરો પ્રધાનજી. તમારી બહુ કમ્પ્લેન આવી રહી છે રાજમાં. પ્રધાનજી હા. તમારી કેટલી કમ્પ્લેન છે કે તમે નાતા નથી, તો આપણા રાજમાં નાયા વગર ચાલશે? ના ચાલે નહીં ચાલે ને. તો આજથી તમે પ્રણ લો કે હું રોજ નાહીશ. તમે પ્રણ લ્યો છો? હા કોને સાક્ષીમાં રાખીને લ્યો છો? આ જેટલા લોકો આપણો વિડીયો જોવે છે એ લોકોને સાક્ષીમાં રાખીને આજે પ્રણ લો કે આજથી હું રોજ નાહીશ. હું વચન આપું છું હા હા કે મારી પ્રજાને અને મારા જે દુઃખી માણસોને જે ખેડૂતોને હું કોઈ દિવસે દુઃખી અહીંયા પ્રજા નહીં રાખું. જ્યારે રાજાની ફરજ છે કે એની પ્રજાની દુઃખ દર્દ જાણવી જરૂરી છે. જી નાવાની તો ના જ લીધી ને, હે ને? પ્રધાનજી બહુ પાકા છે, હે ને, કે નાવું પડશે રોજ રોજ, નહીં? ના ના તો ચલો દોસ્તો, ચાલે नाया वगैरह तो ना चले. तो आज हमारी शू कहवाय मुकेश महाराज की जो है वो मौज. तो अभी थोड़े थोड़े अपने अपने काम में सब जा रहे. पागला ए पागला मोबाइल नाखी के नहीं क्या है ये क्या है? काने वसे नहीं क्या ये भाई क्या बोलते हैं ना, कुछ समझ में नहीं आते. माय गॉड मगन दादा શું છે મગન દાદા? મજામાં? પાણી મૂકો છો ચા પાણી મૂકી દીધા? પ્રભુજી નાસ્તો કરાવી દીધો? બધું કરાવી દે કમ્પ્લીટ કરી દીધું આ નવા ચશ્મા ક્યાંથી લઈ આવ્યા તમે? હીરો જેવા લાગો છો, પણ વાળ બાળ ઊંચા કરી દીધા જો ને. એ તો લાગવું જ પડે ને હવે તો કેમ હવે લાગવું પડે? હવે તો ઉપર વહી ગઈ. તો હજી થોડા હજી જુવાનું બચ્ચું કેવાનું દાંત થોડા આવ્યા છે લે દેખાડો તો. હે લે હા હા દાંત દાંત નથી ઉગ્યા ઈ આવીને વયા ગયા એનું કરો. નહીં જે દાંત આવીને નથી જાતી તો ઉગ્યા જ નથી હજી ઉઈગા જ નથી. નહીં. વાહ ભાઈ વાહ. અમારે તો મગન દાદાના બાળપણ આવતું જાય છે. એમ મગન હતા બધા પ્રભુજીને એમને એમ કહેવાય કે ચા નાસ્તો કરાવી દીધો છે. અમારા દરબાર ડુંગળી વીણો તો શું કરો દરબાર? શું વાત છે. તો દરબાર એનું ડુંગળીનું કામ લઈને આગળ વધી રહ્યા છે ને જઈએ રસોડામાં. તો અર્જુનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શું કરી રહ્યા છો? અડદની દાળને રોટલીનું સબ્જી બનાવી રહ્યા અડદની દાળ તો અત્યારે સવારમાં અમારા અર્જુનભાઈ છે અડદની દાળનું કામકાજ ચાલુ કરી દે. અમારા પાગલાભાઈ બધે હારે હારે જ હોય. પાગલા એકવાર બોલ. પાગલા वो पागला है तो उसे दुकाने वसे नहीं कि पागला तो आला पागला શું બોલે જ નથી ખબર પડતી, પણ પાગલા પાગલા કરે છે એટલી મને ખબર પડે. અને અમે અમારા પપૈયાભાઈની સેવા તમે જો અપરંપાર છે. બધું જ એની જાતે કર્યા જ કરશે. એને આપણે કેવું નહીં પડે. મુકેશ મહારાજ હવે નાવા નથી જવું યાર? હા તો મુકેશ મહારાજ હમણાં થોડી વારમાં નાવા જશે ને. અહીંયા કાલે જીસીબી ચાલેલું છે એટલા માટે, કેમ કે જ્યાં આ એક ડાર છે ને ત્યાંથી પાણીની લાઈન આ બાજુ આપણે કનેક્ટ કરી છે. તો ગઈકાલે જે કામ જે કહેવાય કે પૂરું થયું છે અને અહીંયા બધા પ્રભુજીઓ બેઠા છે. અમારા ગુંદી મહારાજ જય શ્રી કૃષ્ણ. સીતારામ સીતારામ ગુંદી મહારાજના ભજન ચાલુ છે. ઓ માય સીતારામન. सीताराम बाबा जीताजी गुरु भाई केली महाराज હું બોલું કઈ ખબર ના પડી, પણ મજા બહુ આવી. અમારા પાવન દાદા છે. પાવન દાદા બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. મજામાં? હા મજા મજા. શું વાત છે? એકાદું ભજન ભજન ગાવાની ઈચ્છા ખરી કે? તું રંગાઈ જાને રંગમાં બાપા સીતારામમાં આજે ભજશું કાલે ભજશું રાધે શ્યામ તું રંગાઈ જાને રંગમાં બજરંગ દાસ બાપાના રંગમાં તું રંગાઈ જાને રંગમાં. શું વાત છે, શું વાત છે. એકવાર બાપા સીતારામ કોમેન્ટમાં લખી દો. અમારું બગદાણા ધામ આશ્રમથી બહુ નજીક છે. તો ગમે ત્યારે તમે
બગદાણા આવો અથવા તો આશ્રમ આવો તો તમારે અહીંયાથી શું કહેવાય થોડાક અંતરની અંદર બહુ બધા સ્થળની મુલાકાત પણ લેવાઈ જતી હોય છે. ઓ માય ગોડ, હુ ઇઝ હિયર રાઇટ નાઉ? વોટ આર યુ ડુઈંગ માય બ્રધર? ગુડ મોर्निंग. देख रहे हैं दवाई को, सिर्फ देख रहे हो या देख रहे हैं कि भाई खाने के लायक है कि नहीं है. इसमें देख के आपको क्या मालूम पड़ा? देख के हमको ये मालूम पड़ा कि भाई यार कि दवाई तो आदमी को यार परहेज करना चाहिए, दवाई लेनी चाहिए ना. दवाई लेनी चाहिए. वो ऐसा पहली बात तो ऐसी नौबत ही ना आए तो अच्छा. देखो मेरी बात सुनो, हम इन हाथों से हम वो दुआ करेंगे. पहले क्या बोलते हैं, इन हाथों से हम वो दवा नहीं बनाएंगे, इन हाथों से हम कोई दवाई नहीं बनाएंगे, बल्कि हम इन हाथों से ऐसी दुआ करेंगे कि दवा लेने की नौबत ना आए. क्या बात है, क्या बात है. ठीक है, ये हमारी जिंदगी है. यस यस यस. तो हमारे संजय भाई को एक अपडेट दूं, वापस से थोड़ी डायबिटीज आ चुकी है. मेरी दवाई खत्म हो गई थी. दवाई खत्म हो गई अरे थी वो ऐसा क्या नहीं. मेरा क्या डायबिटीज के अंदर मैं पहली बार कूदा ना, पहली बार मैं उसमें आया तो मुझे ऐसा लगा कि ना सही हो गया है, तो मैंने दवाई बंद कर दिया. अच्छा, बंद कर दिया तो फिर अब मुझे पता लगा कि वो दवाई रेगुलर लेनी पड़ती है. बट उसमें क्या नया हुआ नया कि खिलाड़ी था ना. बीच में मैंने बोला था ना अगले वाले व्लॉग में कि उनकी थोड़ी तबीयत डाउन हो, क्योंकि अभी देखो 2-3 दिन से ना बहुत ठंडी चालू अचानक से हुई ना, एकदम अचानक ही हो गया. ठंडी तो है प्लस ठंडा पवन जो है ना, हवा जितनी फास्ट चल रही है, मतलब खुर्सी है अपने आप उड़ रही है हवा में, इतनी फास्ट हवा चल रही है एक्चुअल में. तो उनसे थोड़ा इनका क्या है, सीजन चेंज होता है तो तबीयत थोड़ी डाउन हो गई थी. फिर डॉक्टर के पास गए तो डायबिटीज चेक किया तो थोड़ा सा 185 था. 185 आया, मतलब 10-15 ज्यादा आ गए. 160-170 तक ठीक है ऐसा. 185 अभी इनिशियल स्टेज है, अभी उसको केयर करेंगे तो मिट जाएगा. अरे मैं बीच में मैं सोचा कि सही हो गया, अब क्या दिक्कत है दवाई की, तो मैंने दवाई बंद कर दी. हाँ फिर बाद में मैं नया खिलाड़ी इस खेल के अंदर, तो बाद में पता लगा कि अरे नहीं यार तुमको रेगुलर बैटिंग करनी पड़ेगी. हाँ, इसमें तो तुमको ऐसे टेस्ट की तरह रोज थोड़ा थोड़ा खेलना होता करना ही है. पड़ेगा. वो T20 ने क्या आए छक्के चौके मारे, रन बना दिए और निकल गए. ये तो ऐसे इस गेम में क्या है, थोड़ा लंबा टिकने का लंबा है, टिकने का है, और जितना तुम लंबा टिक पाओगे उतना तुम्हारे लिए अच्छा है. उतना स्कोर होने का. क्या बात है. तो अभी फ्रेश बेस होना हो गया है, बाकी है? जा रहा हूँ. जा रहे हो ना, पक्का जा रहे हो ना? पक्का दवाई खत्म जाएगी. मेरी कसम मत खाओ भाई, मैं अपने पता है एक अकेला हूँ मैं. तो मैं नहीं हूँ. हाँ तो आप तो हो ना, बट ऐसा अकेला कैसे फिर देख लेना ना नहीं तो मेरा तो फिर टाटा बाय बाय हो गया. और हमारे लाल दादा આવું પણ હવે પાટલું લઈ ગયું કોકામાંથી. હું લઈ ગયો પાટલું આપ્યા રહો ને આવું. પાટલું તમને હમણાં આપી દઉં, નાવા જવું છે. હા તો આવું થઈ ને આ બ્લેન્કેટ તો હરખું કરો માથેથી, પછી આ જો આ ટોપી હરખી કરો. જો ચા પીધી આ પીછે હોય. એમ? ગઈકાલે નાયા હતા? હે ગઈકાલે નાયા હતા? ના કાલની 15 લાવ્યા હતા. તો રોજ નાતા હોય તો રોજ લુગડા કોણ ધોવે? અહીંયા અમે સીએ તો કરી, વોશિંગ મશીન મૂક્યું છે. સારું સારું. વોશિંગ મશીનમાં નાખી દેવાના, કોકને કહી દેવાનું તો ધોઈ નાખે. એમ કરશું. હા, આપણે મહેનત નહીં કરવાની, ભગવાનનું નામ લેવાનું. આ દેવા જાવ તઈ ક્યાં જાવું છે? ઉપર. ઉપર નથી જવું તો અહીંયા કોણ પછી આ રોજ ઓલી વાતો કરશે અમારી યારે? ઉપર નથી જવાનું હો. વાર છે થોડી. કેટલી વાર છે? મહિને. મહિનાની હજી વાર છે. તો ભગવાનનું નામ લ્યો છો? ટાઈમ લઈ. કયા ભગવાનનું લ્યો? મને પાટલું દો, હું ના આવું. પાટલું આપું? હા. 1 મિનિટ ઉભા રહ્યો ભાઈ. આ પેન્ટ હા આપી દો ભાઈ. તો આમાં શું છે? આમાં રૂમાલ તો છે લાલ દાદા? હે આ રૂમાલ છે, પછી આ શર્ટ છે, બરાબર? પેન્ટ આપું ને તમને? ओ संजय भाई, लाल दादा को एक पैंट दो ना, नीचे का मतलब पैंट. हाँ पूरा दे दो चलेगा, उनकी साइज का दे दो, या फिर जो अपना लोअर होता है वो दे दो, वो भी चलेगा. लाल दादा आ लो पैंट, बराबर? આમ ઊંધું છે, આમ સીધું કરી નાખો. મોટું નથી. આ લાંબુ તો છે, આખું થઈ રહે તમને. મોટું હતું ને હા, તો લઈ ગયો. એ ધોવામાં નાખ્યું છે, ધોવામાં. સારું લ્યો. આલું આ લેંઘા જેવું છે ને તો તમને કમરે ભીહાય નહીં, સમજ્યા? ગામમાં જમવા જાવું છે ને ત્યાં ન હાલ લાગે એમ. અહીંયા હાલે. ગામમાં ક્યાં જમવા જવું છે? ગામમાં જાવું પટેલનું ઘેર. નોતરું છે આજનું. પાછો વહી આવું પાછો તરત જમવા. હા તો વાંધો નહીં, પેલા અત્યારે આ પહેરી લ્યો, પછી જમવા જાવ ને ત્યારે એ આપું હો. નાઈ લ્યો, જાવ. હા પણ અત્યારે નથી જવાનું, જમવા જવાની વાર છે ને હજી તો. વાર કાંઈ નથી, આગળ હું થાય. હા તો પેલા નાઈ તો લ્યો.